સો હાઈ ફ્રેન્ડ્સ, તો જ્યારે ગુજરાતમાં તમે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક ચારેય કોર્સ માટેનું રજિસ્ટ્રેશન કરતા હોય તો ઘણા બધી પ્રશ્નો છે એ તમને થતા હોય છે. તો એની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. જેમ કે ગેપ સર્ટિફિકેટ હોય, લોકલ કોટા સર્ટિફિકેટ હોય, ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય કે અન્ય જરૂરી માહિતી છે એ આપણે આ વિડીયોમાં લેવાના છીએ. આ ચેનલમાં તમને એડમિશન અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. પહેલાં જ ગેપ સર્ટિફિકેટ વિશે વાત કરી લઈએ તો ગુજરાતમાં જ્યારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક કોર્સ માટે તમે એડમિશન માટેનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરતા હોય તો ગેપ સર્ટિફિકેટની માહિતી તમારે ક્યાંય પણ નથી આપવાની. ગેપ સર્ટિફિકેટ તમને હેલ્પ સેન્ટરમાં પણ નહીં માંગે કે ગેપ સર્ટિફિકેટની તમારે ક્યાંય પણ જરૂર છે તે પડશે નહીં. જ્યારે તમે લોકો સ્કોલરશિપનું ફોર્મ ભરશો એટલે કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં તમામ રાઉન્ડની પ્રક્રિયા પૂરી થઈ જશે, તમારું કોલેજમાં એડમિશન થઈ જશે અને ત્યાર પછી જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરશો ત્યારે તમારે ગેપ સર્ટિફિકેટની જરૂરત છે તે પડશે. તો અત્યારે ગેપ સર્ટિફિકેટ તમારે કાઢવાની જરૂરત નથી. ત્યાર પછી આવશે લોકલ કોટા સર્ટિફિકેટ. તો જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદમાં અને સુરતમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓને લોકલ કોટા સર્ટિફિકેટની જરૂરત પડતી હોય છે. તમામ વિદ્યાર્થીઓને જરૂરત નથી પડતી, પરંતુ જે વિદ્યાર્થીઓને લોકલ કોટાની સીટમાં એડમિશન લેવાનું હોય એ વિદ્યાર્થીઓને જરૂર છે તે પડતી હોય છે. તો મેડિકલ, ડેન્ટલની ઓફિશિયલ વેબસાઇટમાં આવશો તો અહીંયા તમને બે PDF જોવા મળશે, એક અમદાવાદ માટે અને બીજી સુરત માટે. તો જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદમાં હોય અને લોકલ કોટા સીટમાં એડમિશન મેળવવા માંગતા હોય તો અહીંયા એ લોકો ક્લિક કરશે. ત્યાં પર ક્લિક કર્યા બાદ તમે NSL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો. ત્યાર પછી ન્યૂઝમાં તમારે નીચે આવતું જવાનું રહેશે. હવે અહીંયા તમને 2026-27 માટે લોકલ કોટા નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ છે તે જોવા મળશે. નીચે તમને સર્ટિફિકેટ એપ્લિકેશન ફોર્મની લિંક જોવા મળશે. એ PDF તમારે ડાઉનલોડ કરી અને ત્યાર પછી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. હવે આમાં જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે લોકલ કોટામાં એડમિશન લેવાના હોય તો એને ફોર્મ છે ભરવાનું હોય છે. તો અહીંયા જે પણ તમારું નામ વગેરેની માહિતી છે એ તમારે ફિલઅપ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા નીચે તમને જે પણ ડોક્યુમેન્ટ બતાવેલા છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના રહેશે અને ત્યાર પછી ત્યાંથી કોલેજમાંથી તમને એ લોકલ કોટાનું સર્ટિફિકેટ છે તે આપી દેશે. એ લોકલ કોટાનું સર્ટિફિકેટ તમારે ઓનલાઈન અપલોડ છે તે કરવાનું હોય છે. એવી જ રીતે જે પણ વિદ્યાર્થીઓ સ્મીમેર મેડિકલ કોલેજ સુરતમાં લોકલ કોટામાં એડમિશન લેવા માંગતો હોય તો એને લોકલ કોટાનું સર્ટિફિકેટની PDF અહીંયા જોવા મળશે. તો લોકલ કોટામાં જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તો જ્યારે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરશો ત્યારે તમારે લોકલ કોટામાં યસ કરવાનું રહેશે, જે મેં લાઈવ પ્રોસેસના વિડીયોમાં પણ તમને સમજાવેલું છે. અને આ ઉપરાંત લોકલ કોટાનું સર્ટિફિકેટ પણ તમારે અપલોડ છે કરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીઓ સુરતમાં, અમદાવાદમાં રહેતા હોય અને લોકલ કોટા માટે એલિજિબિલિટી ના ધરાવતા હોય તો એ વિદ્યાર્થીઓ લોકલ કોટા સર્ટિફિકેટમાં ના કરવાનું રહેશે અને એ વિદ્યાર્થીઓને લોકલ કોટા સર્ટિફિકેટ કાઢવાની જરૂરત નથી. ત્યાર પછી આવશે ડોમિસાઇલ સર્ટિફિકેટ. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ ફક્ત એ વિદ્યાર્થીઓને જ લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ ગુજરાતના વતની નથી, બીજા સ્ટેટમાં એનો જન્મ થયેલો હોય પરંતુ ગુજરાતમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે. જે પણ વિદ્યાર્થીઓનો ગુજરાતમાં જન્મ થયો હોય, ગુજરાતના મૂળ વતની હોય, એને ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઈ પણ વિગત છે તે નાખવાની નથી. વિગત કઈ રીતે નાખવાની છે એ મેં લાઈવ પ્રોસેસના વિડીયોમાં તમને લોકોને સમજાવેલું છે. ત્યાર પછી હેલ્પ સેન્ટરનો પ્રશ્ન આવશે. તો હેલ્પ સેન્ટર છે એ જે પણ તમારું નજીકનું હોય એ તમે પસંદ કરી શકો છો. ત્યાર પછી જ્યારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ તમે એ હેલ્પ સેન્ટરમાં જઈ શકો છો. ત્યાર પછી આવશે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો ત્યારે ફરજિયાતપણે તમારે અપલોડ છે તો કરવાનું હોય છે. તો અહીંયા જે PDF છે એની તમે પ્રિન્ટ કાઢી અને નજીકના અથવા તો જો કોઈ પણ તમારા જાણીતા હોય અથવા તો કોઈ સરકારી MBBS ડૉક્ટર હોય કે જે રજિસ્ટ્રેશન ધરાવતા હોય એની પાસે જઈ અને તમે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી શકો છો. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે એ કાઢવા માટે કોઈ પણ લાંબી પ્રોસેસ નથી. તમે ડૉક્ટર પાસે જશો, એમાં તમારો થોડુંક એ ટેસ્ટ કરશે અને ત્યાર પછી વિગત નાખી અને ત્યાર પછી તમને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપી દેશે. એમાં ખાલી 10 થી 15 મિનિટનો સમય છે તે લાગતો હોય છે. બાકી ઓનલાઈન તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, એમાં પણ તમને વિગતવાર માહિતી આપેલી છે. આ ઉપરાંત પણ તમને કોઈ પર્સનલ માહિતી જોતી હોય તો તમે લોકો અમારા પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકો છો, જેના માટેના નંબર તમને ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અત્યારે ફક્ત ગુજરાતમાં રજિસ્ટ્રેશનની જ પ્રોસેસ ચાલુ થઈ છે, એટલે રજિસ્ટ્રેશનની પ્રોસેસમાં તમારે ફક્ત ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરવાનું છે. ના તો તમારે કોઈ કોલેજ પસંદગી કરવાની છે, ના તો કોઈ કોર્સ પસંદગી કરવાની છે, ના તો કોઈ ગવર્મેન્ટ કોટા, સેલ્ફ ફાઇનાન્સ કોટા કે મેનેજમેન્ટ કોટાની સીટ પસંદ કરવાની રહેશે. જ્યારે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ પૂરી થઈ જશે ત્યાર પછી ટૂંક સમયમાં મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવે એને તમે ગુજરાત રેન્ક તરીકે પણ ઓળખી શકો છો. તો જ્યારે ગુજરાત રેન્ક આવે ત્યાર પછી તમારે કોર્સ અને કોલેજ પસંદગી અને સીટની પસંદગી કરવાની હોય છે. તો હાલ અત્યારે ફક્ત વ્યવસ્થિત તમારે ફોર્મ છે ભરી નાખવાનું રહેશે. ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી જશે તો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે નહીં. એટલે મેં લાઈવ પ્રોસેસના વિડીયોમાં જે તમને માહિતી આપેલી છે એ મુજબ તમારું વ્યવસ્થિત ફોર્મ છે ફિલ કરી નાખવું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.